મિત્રો, મારું નામ રકીનભાઈ પ્રજાપતિ. આપણે 11 કોમર્સમાં આંકડાશાસ્ત્રની અંદર બીજું ચેપ્ટર શીખી રહ્યા છે, જેનું નામ છે માહિતીનું નિરૂપણ. હવે આ પ્રકરણની અંદર આપણે અલગ અલગ આકૃતિઓ શીખી રહ્યા છે. એક માપી આકૃતિઓ બધી જોઈ લીધી. એક માપીમાં હતું સ્તંભાકૃતિ, બીજી પાસેની સ્તંભાકૃતિ, ત્રીજી સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ચોથું ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. આ બધી હતી એક માપી આકૃતિ. તો આ બધી આકૃતિઓ આપણે જોઈ ગયા. એના પછી બીજું છે દ્વિમાપી આકૃતિ. દ્વિમાપી આકૃતિ બે પ્રકારની આવે, એક વર્તુળ આકૃતિ અને એક વૃત્તાંશ આકૃતિ. એક જે આપણે વર્તુળ આકૃતિ શીખીએ છીએ. તો ઉદાહરણ 30 એવું આપણને આપ્યું છે. એક ઔદ્યોગિક એકમમાં 3 વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન નીચે મુજબ છે, તેને વર્તુળાકૃતિ દ્વારા રજૂ કરવું. એટલે વર્તુળ આકૃતિ દોરવાની છે. વર્તુળ આકૃતિ દોરવાની હશે પરીક્ષામાં તો આપણને 2 ખાના આપ્યા છે. એક વર્ષ હશે અને બીજું ઉત્પાદન હશે. વર્ષની જગ્યાએ બીજી પણ કોઈ માહિતી હોઈ શકે, ઉદ્યોગ, સેવા, આવી પણ માહિતી હોઈ શકે. તો આપણને વર્ષને ઉત્પાદન આપ્યું છે. પહેલાં આપણે શું કરવાનું, એનું વર્ગમૂળ શોધી કાઢવાનું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને એનું આપણે વર્ગમૂળ શોધવું પડશે. તો જે વર્ષનું ઉત્પાદન આપ્યું હોય, કદાચ આડું પણ હોઈ શકે, એને ઊભું કરી દેવાનું. પછી એક ખાનું પાડવાનું વર્ગમૂળ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે એટલે સીધું વર્ગમૂળ થઈ શકે. 3,60,000 એનું તમારે વર્ગમૂળ કરવાનું. તો 600. 4,90,000 એનું વર્ગમૂળ કરવાનું. 700. 6,40,000 એનું વર્ગમૂળ કરવાનું. 800. આ વર્ગમૂળ કરી દેવાનું. હવે આપણે વર્તુળ દોરવા માટે ત્રિજ્યા શોધવી પડશે. તો એના માટેનું ચોથું ખાનું આવશે ત્રિજ્યા. તો અહીંયા શોધાશે ત્રિજ્યા. ત્રિજ્યા બરાબર આ લઈ લેવાનું વર્ગમૂળ અને ભાગ્યા શું કરી દેવાનું, કોઈ એવી સંખ્યા લેવાની કે જેને બધા વડે ભાગી શકાય. સમજો 100 લો તો પણ ભગાય, બરાબર? તો 6, 7 ને 8 આવશે. હવે 6 સેન્ટીમીટરનું વર્તુળ દોરવા જશો તો વર્તુળ ચોપડામાં બહુ મોટું થઈ જશે. ત્રિજ્યા એટલી થાય. એટલા માટે આપણે 200 લઈ લઈએ. હવે તમે 100 વડે ભાગી શકો, 200 વડે ભાગી શકો, 250 વડે પણ ભાગી શકો છો. જેને એક સંખ્યાને ભાગો, બસ એ સંખ્યા બધી વડે ભાગવાની. 100 વડે, 50 વડે, 200 વડે, પણ સંખ્યાઓ એવી છે એટલે 200 વડે તમે ભાગી શકો. તો વર્ગમૂળ ભાગ્યા 200. તો પહેલા કરવાનું 600 ભાગ્યા 200. દરેકને 200 વડે 600 ભાગ્યા 200 એટલે આવશે 3. એવી રીતના 700 ભાગ્યા 200 તો તમારે જવાબ આવશે 3.5. એવી રીતના 800 ભાગ્યા 200 તો જવાબ આવશે 4. આ તમારી આવી ગઈ ત્રિજ્યા. તો આ જે થયું ને ત્રિજ્યા આપણે વર્તુળ દોરવા માટે આનો જ આપણે ઉપયોગ કરવો પડશે. પહેલાં આ બધી સેન્ટીમીટરમાં જ હોય તો અહીંયા તમે લખી શકો સેમી. તો 3 સેમીનું પહેલું વર્તુળ દોરવાનું. તો એના માટે આપણે પહેલી ફૂટપટ્ટી જોશે, પેન્સિલ જોશે. તો ફૂટપટ્ટીમાં તમારે જોવાનું જે બાજુ નાના આંકડા છે નજીક એ લેવાની, એ લાઈન. તેમાં 0 થી લઈને 0 થી સ્ટાર્ટ કરવાનું, દોરવાનું. અને 0 થી લઈને 3 સેન્ટીમીટર એટલે 3 છે એટલે 0 થી 3ની ત્રિજ્યા દોરવાની. તમારે વર્તુળ દોરવાનું છે એટલે એ પ્રમાણે થોડો ઉપયોગ કરવાનો. તો 0 થી સ્ટાર્ટ કરવાનું અને 3 સુધી દોરવાનું. 0 થી સ્ટાર્ટ કર્યું અને 3 સુધી આ રીતના ત્રિજ્યા દોરી દેવાની પહેલી. પછી ફૂટપટ્ટી લઈ લેવાની તમારે. ફૂટપટ્ટી લીધા પછી હવે તમારે પરિકર જોશે, તે પરિકર લઈ લેવાનું અને એક બાજુ પેન્સિલ લગાવી દેવાની. જોઈ લેવાનું બંને બાજુ સરખું છે કે કેમ. એક આ પછી શું કરવાનું, એક બાજુ જે છે આ એ 1 સાઈડ રાખવાનું. આમનું રાખશો તો પણ ચાલશે, તમને જેવું અનુકૂળ હોય એવું તમે રાખી શકો છો. એટલે એક બાજુ આ રીતના પેન્સિલ આવું દોર્યા પછી હવે આનું ગોળ વર્તુળ દોરી દેવાનું છે. આ રીતના આખું વર્તુળ દોરી દેવાનું છે. હટવું ના જોઈએ, નહીં તો પછી વર્તુળ બરાબર આવશે નહીં.
પહેલું થઈ ગયું વર્તુળ. પહેલું વર્તુળ કયું વર્ષનું છે? તો વર્ષ 2013. તમે નીચે લખી શકો વર્ષ 2013. આ 2013 છે. અંદર પણ લખી શકો, અહીં સાઈડમાં પણ લખી શકો વર્ષ 2013. બરાબર. 2013 ઉત્પાદન કેટલું છે? 3,60,000 એકમ. આ ઉત્પાદન થઈ ગયું 3,60,000 એકમ. અને એની ત્રિજ્યા કેટલી એ પણ તમે લખી શકો. ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર. ત્રિજ્યા 3 સેમી. ત્રિજ્યાનો સંકેત તમને ખ્યાલ છે સ્મોલ આર. સ્મોલ આર 3 સેમી પણ તમે લખી શકો છો. એવી રીતના જેવું પહેલા વર્ષનું દોર્યું વર્તુળ એવું બીજા વર્ષનું દોરવાનું 2014. એના સેન્ટીમીટર 3.5 છે. તે પ્રમાણે દોરાશે. તો જે જીરોવાળી નાની લાઈન છે, નજીક આંકડા એ લેવાના. 0 થી સ્ટાર્ટ કરવાનું અને 3.5 સુધી લઈ અધવચ્ચે સુધી આવવું પડશે. આ 4 આવી જાય. 0 થી 3.5 નું આપણે વર્તુળ દોરીશું. 0 થી 3.5 નું પહેલા આવી લીટી દોરી દેવી પડશે તમારે. 0 થી સ્ટાર્ટ કરવાનું અને 3.5 સુધી આ રીતે. આ ત્રિજ્યા આવી ગઈ 3.5. એ ફટપટી લઈ લેવાની, પરિકર લઈ લેવાનું. પછી એક બાજુ આ અને એક બાજુ આ રીતના આમનું દોરવું હોય તો પણ દોરી શકાય. તમને જે અનુકૂળ આવે એક બાજુ પેન્સિલ લઈ લેવાની આ રીતે. અને હવે આ હટવું ના જોઈએ, કેન્દ્ર બિંદુ એ રીતના આપણે વર્તુળ દોરી દેવાનું. આ વર્તુળ આવી ગયું આ રીતે. હવે જોવાનું એ કયું વર્ષ છે? તો 2014. તો એ લખી શકો તમે વર્ષ 2014. અંદર લખો તો સારામાં સારું. આપણે અંદર લખીએ વર્ષ 2014. ઉત્પાદન 4,90,000. ઉત્પાદન 4,90,000 એકમ. ત્રિજ્યા છે 3.5 સેમી. ત્રિજ્યા એટલે આ સ્મોલ આર. સ્મોલ આર 3.5 સેમી સેન્ટીમીટર. આ 2014 નું દોરાઈ ગયું. 2013 નું હતું, આ 2014 નું. આવું પણ લખી શકો, આવું પણ લખી શકો, નીચે પણ લખી શકો. હવે આપણે દોરવાનું છે વર્ષ 2015. તો 2015 માટે 4 સેન્ટીમીટર છે ત્રિજ્યા. તો 4 સેન્ટીમીટર દોરવું પડશે. ત્રિજ્યા એ પ્રમાણે લેવાની 4 સેન્ટીમીટર. તમને બહુ મોટું લાગતું હોય તો પછી 250 વડે ભાગી નાખવાનું, તો આનાથી થોડું નાનું થઈ જશે. 4 સેન્ટીમીટર જે નાનું નજીક સંખ્યાઓ છે એમાં 0 થી સ્ટાર્ટ કરવાનું અને 4 સુધી લીટી દોરવાની. 0 થી 4 સુધી. અહીંયા 0 થી સ્ટાર્ટ કરીશું અને 4 સુધી આ રીતના દોરી દેવાનું. પછી તમારે ફટપટી લઈ લેવાની 4. પછી પરિકર વડે આ રીતના એક બાજુ પેન્સિલ આ રીતના બસ આ રીતના આપણે સર્કલ દોરી દઈશું. સર્કલ આવી જશે. હવે લખી કાઢવાનું આ કયું વર્ષ છે, ઉત્પાદન કેટલું નહીં. તો વર્ષ છે 2015. ઉત્પાદન 6,40,000 અને સેન્ટીમીટરની વાત કરીએ તો 4 સેન્ટીમીટર ત્રિજ્યા. તો વર્ષ 2015 અહીંયા લખીએ વર્ષ 2015. ત્રિજ્યા એટલે સ્મોલ આર હતું 4 સેન્ટીમીટર. ત્યાં 4 સેન્ટીમીટર. ઉત્પાદન તમારા આવશે 6,40,000 એકમ. 6,40,000 એકમ. આ થઈ ગઈ તમારી વર્તુળ આકૃતિ. એટલે ટૂંકમાં કોઈ વર્તુળ આકૃતિ દોરવા માટે કોઈ પણ માહિતી આપી હોય તો એનું પહેલા પેલું વર્ગમૂળ કરવું પડશે અને પછી કોઈ ચોક્કસ સંખ્યા વડે એને ભાગવું પડશે. હવે આપણે આંકડાશાસ્ત્રની અંદર આ ચેપ્ટરના પેજ નંબર 58 પર MCQ આપ્યા છે. એને આપણે જોઈ લઈએ થોડા. તો નીચેના પૈકી કયો ચલ અસતત છે? અસતત એટલે શું છે? કોન્સ્ટન્ટ ના હોય. સમજો ઊંચાઈ.
આપણી ઊંચાઈ તમે બોલો ભાઈ 7 ફૂટ 6 ઇંચ, તો આપણે ઊંચાઈ ધીમે 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 જ વધી હોય, 1 2 3 4 5 6 આ રીતના ધીમે ધીમે જ વધી હોય, એટલે કોન્સ્ટન્ટ હોય, કૂદકો ના મારે. વજનમાં પણ એવું હોય, તમે બોલો મારું વજન 65 કિલોગ્રામ છે, તો ડાયરેક્ટ 65 ના થઈ ગયું હોય, પહેલા 3 કિલો હોય, ભાઈ 4 કિલો 5 કિલો 6 કિલો આવું કોન્સ્ટન્ટ વધ્યા કરે, એટલે સતત ચલ કહેવાય. મેદાનનું ક્ષેત્રફળ તમે બોલો એ 2000 ચોરસ મીટર છે, તો 2000 ચોરસ મીટર એટલે કોન્સ્ટન્ટ ના હોય, એટલે 1 મીટર 2 મીટર એનો કોન્સ્ટન્ટ કન્ટિન્યુ હોય, તો આ ત્રણે સતત ચલ છે. જ્યારે ડી છે કુટુંબ દીઠ બાળકીની સંખ્યા, બાળકીની સંખ્યા, એટલે એક કુટુંબમાં બાળક એટલે છોકરી, એક કુટુંબમાં એક છોકરી હોય, બીજા કુટુંબમાં 2 છોકરીઓ હોય, ત્રીજા કુટુંબમાં 3 છોકરીઓ હોય, આવું શક્ય છે નહીં, એટલે એ કહેવાય અસતત ચલ. નીચેના પૈકી સતત ચલ કયો છે? સતત ચલમાં શું આવી શકે તમારે? તો જે કોન્સ્ટન્ટ હોય એ, તો વ્યક્તિની માસિક આવક, આ કોન્સ્ટન્ટ હોય. આપણે પુસ્તકમાં પાનાની ભૂલની સંખ્યા, કે પુસ્તકમાં હોય પહેલા પેજ ઉપર 1 ભૂલ છે, બીજા પેજ ઉપર 2 હશે, ત્રીજા પેજ ઉપર 3 ભૂલ હશે, આવું શક્ય છે નહીં, એટલે એ અસતત કહેવાય. કારના ઉત્પાદનની સંખ્યા, આજે આપણે 2 ગાડીનું ઉત્પાદન કર્યું, એટલે કાલે 3 ગાડીનું ઉત્પાદન કરીશું, પરમ દિવસ 4 ગાડીનું, એવું શક્ય છે નહીં, એટલે અસતત કહેવાય. માર્ગ પરના અકસ્માતની સંખ્યા એ અસતત, એટલે આના આધારે તમને એક વાક્યના જવાબ પણ મળી શકે. તમને એવું પૂછે એક વાક્યમાં અસતત ચલ કયા કયા છે, તો અસતત ચલના ઉદાહરણ આપો, તો આ બધા ત્રણે અસતત થઈ ગયા. સતત ના કહ્યું તો પછી 1 2 3 આ 4 આ સતત થઈ ગયું, એટલે એક આ થઈ ગયું. પછી આગળ જોવા જઈએ, વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. ખ્યાલ હોય તો આપણે અલગ અલગ આપણે ટેબલની અંદર આવૃત્તિ પાડતા, ધારો કે 5 થી 10, 10 થી 15, 15 થી 20 આવું અલગ અલગ પાડતા હતા, એ થઈ ગયું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. એન પછી કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલી માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? કોષ્ટક રચના. ખ્યાલ હોય આપણે ટેબલ બનાવતા હતા, પુસ્તક, પુરુષ, સ્ત્રી, વૈવાહિક, દરજ્જો, પરણિત, અપરણિત, આપણે કોષ્ટક બનાવતા હતા, કોષ્ટક રચના. પછી સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? વર્ગ લંબાઈ એટલે વર્ગની ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેનો તફાવત. ઉધ્વ સીમા અને અધઃ સીમા આગળ શીખી ગયા, પણ ભૂલી ગયા હોત એ કહી દો તમને, સમજાવવું હોય 5 થી 10, 10 થી 15, 10 થી 15, તો અહીંયા તો સરખું જ છે, એટલે આને પાછળનું જે હોય એને કહેવાય ઉધ્વ સીમા બિંદુ, અને આગળનું જે હોય એને કહેવાય અધઃ સીમા બિંદુ. બે વચ્ચેનો તફાવત, બે વચ્ચેનો તફાવત એટલે 10 માંથી 5 જાય એટલે થઈ ગયા 5, 10 ઓછા 5 એટલે 5, આ 5 આવી ગઈ વર્ગ લંબાઈ. એટલે ઉધ્વ સીમા બિંદુ એટલે કે પાછળની સંખ્યા અને અધઃ સીમા બિંદુ વચ્ચેનો તફાવતને આપણે વર્ગ લંબાઈ કહી શકીએ. હવે કેટલાક દાખલા છે, એ બધા ગણતરી તમારે ખાસ કરી દેવી જોઈએ, કેવી રીતના આવ્યું તો ખબર પડશે. કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે. વિસ્તાર એટલે રેન્જ કહી શકાય. આર આપણને આપ્યો 55 અને તેને 6 સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગોમાં વિભાજિત કરવાનું છે, એટલે કે બરાબર 6. તો વર્ગ લંબાઈ કેટલી થાય? વર્ગ લંબાઈ એટલે સી શોધવાનું છે આપણે. વર્ગ લંબાઈ સી બરાબર, એનું સૂત્ર છે R/K. આ પણ MCQ વારે ઘડે પૂછાય છે. સી બરાબર, ધ્યાન રાખવાનું, સી પહેલા આવે છે, પછી ઉપર R આવે છે, પછી નીચે K આવે છે. MCQ પૂછાશે કેવું હશે? સી અહીંયા હશે, K ઉપર હશે, R નીચે હશે, એટલે આપણને કન્ફ્યુઝ થાય. એટલે આપણે થોડું ઓબ્ઝર્વેશન કરી લેવાનું કે સી પહેલું આવે છે, ઉપરની સાઈડ R આવે છે, નીચેની સાઈડ K આવે છે. આનું સૂત્ર થઈ ગયું. એટલે કિંમત મૂકવાની છે. સી એટલે બરાબર R એટલે 55 ભાગ્યા K એટલે 6. 6 9 54 થાય, એટલે સમથિંગ 9 પોઈન્ટ ઉપર પ્લસ થઈ જશે. આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો એટલે તમને જવાબ મળશે. 9 ની ઉપર કિંમત જતી રહેશે. હવે વર્ગ લંબાઈ કેવું હોય? સરખું હોવું જોઈએ. તો 9 ની ઉપર કિંમત જાય એટલે સીધી 10 આવી જશે. એમાં 9.17 10.17 એવું ના આવે.
9 ઉપર સીધી કિંમત ગઈ એટલે 10, એટલે વર્ગ લંબાઈ 10. સમજો 8ની નીચે આવી હોય તો 9ની નીચે આવી હોય કે 8 પોઈન્ટ સમથિંગ 8.25 8.32 એવું હોય તો આપણે વર્ગ લંબાઈ લેસ 9. એટલે એક આ થોડું ધ્યાન રાખવાનું. એટલે આ દાખલો તમારે ખાસ લખી લેવો જોઈએ, C બરાબર R/K વાળો. એન પછીની વાત કરીએ તો 7મો, એ પણ થોડું ધ્યાન રાખવા જેવું છે. અનિવારક વર્ગો 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5 છે. તો બીજા વર્ગની નિવારક સીમાઓ કઈ થશે? નિવારક સીમાઓ કઈ થશે એ આપણે શોધવાનું છે બીજા વર્ગની. તો પહેલો વર્ગ કયો આ પણ લખી રાખજો. પહેલો વર્ગ 10 થી 19.5, 7મો 10 થી 19.5, બીજો વર્ગ 20 થી 29.5. આપણે આ બીજા વર્ગની શું શોધવાની છે? નિવારક સીમાઓ. નિવારક એટલે આ બંને સરખા હોવા જોઈએ અને એના પાછળનું સરખું હોવું છે 30 થી 39.5, એના આ બે સરખા હોવા જોઈએ. તો એ જોતા છીએ. એના માટે શું કરવાનું? સરખા અહીં અલગ અલગ છે. હવે અહીં જો 19.5 ફરી 20 આવી ગયા, ખાલી 0.5 નો ડિફરન્સ છે. તારે આવું હોય તો જે એક આ વર્ગ છે એક આ વર્ગ છે, તો આવે જે અધર સીમામાંથી આવે પહેલું બાદ કરી દેવાનું, એટલે કે 20 ઓછા 19.5 કરી દેવાનું. તો એને ભાગ્યા 2 કરી દેવાનું. 20 માંથી 19.5 જાય એટલે તમારે આવશે 0.5 ભાગ્યા 2 કરી દેવાનું, એટલે કે 0.25. હવે 0.25 જે આવ્યું એ શું કરવાનું? આગળ નામથી 0.25 બાદ કરવાનું, પાછળ નામ 0.25 ઉમેરવાનું. તે તમારી નિવારક સીમા આવી ગઈ, એટલે કે 20 ઓછા 0.25 એક આવ્યું થી પછી પાછળનું જે છે 29.5 એમાં 0.25 ઉમેરવાનું, 29.5 પ્લસ 0.25 એ તમારો જવાબ આવી જશે. કેલ્ક્યુલેટરમાં તમે બાદ કરશો તો તમારો જવાબ આવશે 19.25 19.75 થી એટલે ડેશ બંને સરળો કરેલ 29.75 આ એનો જવાબ. આ પણ લખી રાખજો. તમારો જવાબ આવશે બી 19.75 થી 29.75. આગળ 8મો દાખલો છે. એમાં દાખલો ગણવો પડ્યો છે. એક અસતત ચલની કિંમતો 0, 1, 2, 3, 4 માટેની આવૃત્તિઓ અનુક્રમે 2, 4, 6, 8, 14 છે. તો ચલની કિંમતમાં 2 ને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ કેટલી થાય? તો એના માટે પહેલા x લખી કાઢવાનું. આ બધું રફ કામ જ છે, પણ આપણને કેવી રીતના જવાબ આવ્યો તો ખબર પડી જોઈએ ને. એટલે પેલું x કહી દેવાનું 0, 1, 2, 3, 4. પછી એની આવૃત્તિઓ એટલે f 2, 4, 6, 8, 14 બધું. પછી એવી રીતે આપણે થી વધુ શોધવાનું છે. થી વધુ ખ્યાલ હોય તો આપણે કોના માટે શોધવાનું છે? 2 ને અનુરૂપ. આવું કહ્યું છે 2 ને અનુરૂપ એટલે આવે 2 ને આવૃત્તિ નહીં, હા, x ને આધારે 2 ને અનુરૂપ એટલે અહીં કઈ સંખ્યાઓ છે, કુલ કેટલો સરવાળો થાય છે એ આપણે જોવાનું છે. તો એને સરવાળો તમે કરો તો ખ્યાલ આવે. થી વધુ એટલે પહેલા બધું આવી જાય, એટલે 2 + 4 + 6 + 8 + 14. પછી પહેલી વિકેટ જતી રહે એટલે 4 + 6 + 8 + 14. હવે આપણે 2 ની જરૂર હતી એ હવે આવશે. 4 નીકળી જાય તો 6 + 8 + 14. આપણે આની જરૂર છે, બીજાની આવા જરૂર નથી. ઉપરની નહીં જરૂર, ફક્ત આની જરૂર. 8 ને 14 ને 14 28. આ એનો જવાબ. એટલે એ આવશે 28. હવે એની પછીની વાત કરીએ તો 9મો દાખલો, 9મો MCQ. સતત ચલ માટેના વર્ગો 0 થી 9, 10 થી 19 આ સતત કહેવાય. ઉપર જો અસતત હતું, સિંગલ આંકડા હતા, એટલે 20 થી 29, 30 થી 39 ને અને તેની આવૃત્તિ અનુક્રમે 10, 20, 40, 10 છે. તો સીમા બિંદુ 29.5 ને અનુરૂપ થી ઓછી સંચય આવૃત્તિ કેટલી થાય? 29.5 એટલે પાછલું લઈ લેવાનું. તો એનું એક રફ કામ કરી દઈએ. 9મો MCQ. તમે શું કરવાનું? પાછળના 0.5 કરી દેવાનું, કારણ કે આ બધામાં તમે જોશો અનિવારક છે. અહીં 9 છે, અહીં 10 છે. તો પહેલા 9.5 રફ કામ છે એટલે ડાયરેક્ટ ચાલશે. પછી 19.5, પાછળના 29.5 અને પછી 39.5. બધામાં 0.5 પ્લસ કર્યું છે. હવે એના f લઈ લેવાનું. તો એની આવૃત્તિ આપી છે 10, 20, 40 અને 10.
હવે આપણે કેવું છે થી ઓછું છે તો થી 10 થી ઓછું લઈ લેવા. થી ઓછું ખ્યાલ આવે તો પહેલું શું આવે 10 ના 10, પછી 10 વત્તા 20 આવે, પછી 10 વત્તા 20 વત્તા 40, પછી 10 વત્તા 20 વત્તા 40 વત્તા 10. આપણે ફક્ત 29.5 ને અનુરૂપ એવું કહ્યું છે એટલે આપણે ફક્ત આનું જોવાનું છે. તો આનો સાડો કરશો એટલે 40 ને 20 60, 10 70, 70 એનો જવાબ. તો આવી જશે 70. 10 MCQ જોવા જઈએ તો એક સતત માહિતી માટેના વર્ગો આલ્યા છે. 1 ઓછા 1.95, ઓછા નહીં સોરી 1 થી 1.95, 2 થી 2.95, 3 થી 3.95 આવું આપણને માહિતી આપી છે. તો બીજા વર્ગની અધસીમા બિંદુ કેટલું થાય? બીજા વર્ગનું એટલે 2 થી 2.95. તો એવું આવે તો પહેલા બે વર્ગ લખી કાઢવાના. પહેલો વર્ગ છે 1 થી 1.95 અને બીજો વર્ગ છે 2 થી 2.95 આવો વર્ગ છે. તો આમાં શું કરવાનું? આમાંથી આ બાદ કરી દેવાનું. હમણાં વાત કરીએ 2 ઓછા 1.95 ભાગ્યા 2, તો આનો જવાબ આવશે 0.05 ભાગ્યા 2 એટલે કે 0.025. તો હવે આપણે અધસીમા શોધવાનું. તો અધસીમા માટે બીજા વર્ગનો એટલે આમાંથી 0.025 બાદ કરવાનો એટલે કે 2 ઓછા 0.025. તો તમારો જવાબ આવશે 1.975. આ એનો જવાબ એટલે કે ડી ઓપ્શન આવશે. પછી આકૃતિ માટેના કયા વિધાનો સાચા છે? તો વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રજૂ કરવાની રીત એટલે આકૃતિ. સીધી વાત છે, આકૃતિ આપણને દોરવામાં સરળ રહી એટલે આકર્ષક એ દેખાય ને સરળ એ દેખાય એટલે સાચું. માહિતીના મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે આકૃતિ. સીધી વાત, મોરનું ચિત્ર હશે એટલે આપોઆપ લક્ષણો રજૂ થવાના. એટલે માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત એટલે આકૃતિ, એ પણ સાચું છે. એટલે સી આવશે. વિધાન 1, 2, 3 સાચા. 12માની વાત કરીએ તો એક સતત માહિતીના માટેના વર્ગો આપ્યા છે આપણને આવું. તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? બીજો વર્ગ એટલે 100 થી 199. પહેલો વર્ગ આ બીજો વર્ગ 100 થી 199 ની મધ્ય કિંમત એ પણ લખી રાખજો. 12મા MCQ મધ્ય કિંમત સૂત્ર એનું નીચલી સીમા વત્તા ઉપલી સીમા ભાગ્યા 2 અને વર્ગ છે 100 થી 199. તો નીચલી સીમા આવી ગઈ 100 પ્લસ ઉપલી સીમા આવી ગઈ 199 ભાગ્યા 2, સરવાળો 299 ભાગ્યા 2. તમારો જવાબ આવશે 149.5. એનો જવાબ 149.5. એન્ડ પછી જોવા જઈએ તો કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીનો દરજ્જો દર્શાવતા કોષ્ટકને શું કહેવાય? તો જટિલ વર્ગીકરણ. કેમ? 3 પ્રકારની માહિતી છે: દરજ્જો, જાતિ, વૈવાહિક દરજ્જો. એટલે 2 ઊભી થશે, 1 આડી થશે, મોટું ટેબલ બને એટલે જટિલ વર્ગીકરણ કહી શકાય. વર્ગીકૃત માહિતીની પેટા માહિતી એટલે અંદરની વિગતની હોય એની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તો વિભાજિત સ્તંભાકૃતિ. એવીના આગળ વર્ગીકૃત માહિતીઓની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તો વૃત્તાંશ આકૃતિ. આમાં કેવું હતું? માહિતીના પેટા માહિતી બંને ઉપયોગી છે. આમાં પણ એને પ્રશ્ન છે, પણ જો ઓપ્શન આપ્યા સાદી, પાસ ની સ્થિતિ આકૃતિ જરૂરી નથી. આમાં પણ એવું આવશે એટલે આમાં વિભાજિત અને વૃત્તાંશ આકૃતિ.